ઉનામાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલ તેમજ બિયરના ખાલી ટીન ઉનામાં આવેલા વડલા પોલીસ ચોકીની સામે 30 મીટર જ દૂર જોવા મળી રહ્યા છે. ઉનામાં દારૂનો ધંધો બે રોકટોક બેફામ ચાલુ હોય તેમ આ વિડીયોમાં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે અને એ પણ ઉના વડલા પોલીસ ચોકીથી 30 મીટર જ દૂર આ દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે. લોકમુખે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે તાજેતરમાં જ ઉના તાલુકાના ધારાસભ્ય કાળુ રાઠોડ દારૂના ધંધામાં બુટલેગર સાથે ભાગીદારી હોવાનો લેટરપત્ર જેલમાંથી વાયરલ થયો હતો અને ધારાસભ્ય કાળુ રાઠોડના અનેક કાળા કારનામાના વિડીયો, ઓડિયો ક્લિપ, લેટરપત્ર વાયરલ થયા છે. તો પછી ઉના વડલા પોલીસ ચોકીની સામે જ જો દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે તે કંઈ નવાઈની વાત ન કહી શકાય, કેમ કે આપણા ધારાસભ્ય કાળુ રાઠોડ જ દારૂના ધંધામાં ભાગીદારી હોવાનો લેટરપત્ર જેલમાંથી વાયરલ થયો છે. તો આ દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે તેમાં પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે, કેમ કે મળતી માહિતી મુજબ કોઈ પણ 2 નંબરના ધંધા કરવા હોય તો આપણા ધારાસભ્ય કાળુ રાઠોડને હપ્તા આપવા પડે, કાં તો પછી ધારાસભ્ય કાળુ રાઠોડને તે 2 નંબરના ધંધામાં ભાગીદારી હોય તો જ આ 2 નંબરના ધંધા ઉના અને ગીર ગઢડા પંથકમાં થઈ શકે તેવી અનેક ચર્ચાઓએ લોકમુખે જોર પકડ્યું છે. કેમ કે ઉના વડલા પોલીસ ચોકી સામે જ આવી રીતના દારૂ વેચાતો હશે ત્યારે જ આ દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે. તો આમાં કોનો હાથ હશે કે પોલીસ પણ કાર્યવાહી કરવામાં મજબૂર બની બેઠેલી હશે તેવી ચર્ચાએ પણ લોકમુખે જોર પકડ્યું છે.